અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પ્રદૂષણથી લોકો ત્રાહિમામ પોકારી ગયા। રહીશોને આંખમાં બળતરાની સમસ્યા આવેલી છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે। ઈસનપુર વિસ્તારમાં રાત્રિ દરમિયાન શ્વાસ લેવામાં પરેશાની આવેલી છે। ફેક્ટરીનું પ્રદૂષણ જવાબદાર હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે। વધતું પ્રદૂષણ પૂર્વ વિસ્તારમાં લોકો માટે ચિંતાનો વિષય। તંત્રમાં રજૂઆત કરે છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પણ આરોપ છે। શું કહેશો આ સમસ્યા કેટલા ટાઈમથી છે? આ સમસ્યા ઘણા સમયથી છે। પોલ્યુશન રાતે બહુ જ મતલબ કચરાનો જે ધુમાડો છે એ બધો બહુ જ આ વિસ્તાર સુધી અહીંયા આવે છે કે રાતે અમે આંટો મારવા જઈએ છીએ તો બી એટલું બધું પોલ્યુશન હોય છે કે આંખો બળે છે, આપણી શ્વાસ લેવામાં તકલીફ થાય, એટલું બધું થાય છે। જેમ કે આટલા બધા સોલ્યુશન આવે છે તો હજુ આ લોકો આ વસ્તુનો નિર્ણય ક્યારે આવશે? અમે ઈસનપુરમાં રહીએ, અહીંયા અમારે રાત્રે પણ બહુ તકલીફ પડે છે। ધુમાડો ઉડે, આંખો બળે અને શ્વાસમાં તકલીફ પડે, નાના છોકરાઓને અને મોટાને બધાને પણ। શું કહેશો આનું નિરાકરણ આવવા માટે શું માંગ છે? અમારી માંગ છે કે આ પ્રદૂષણ ઘટે। ઉંમરના નાની ઉંમરના નહીં થાય ને મોટી ઉંમરનાને પણ થાય। રાતના તો બહાર બેસવું હોય તો બેસી નથી શકાતું, એટલી ખરાબ વાસ આવે છે કે અમારું ઘૂંટણ શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે। એટલે આનું કંઈક પ્રદૂષણ વહેલા સાર લાવો તો વધારે સારું। અને સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ પૂર્વ વિસ્તારની સમસ્યા કંઈક અલગ જ છે। તમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે, શું કહેશો આ સમસ્યા બાબતે? આ સમસ્યામાં એવું છે કે ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે જે બહાર જે નારોલ વિસ્તારમાં જે ફેક્ટરીઓ છે પ્લસ જે કચરાના ઢગલા છે ત્યાં ગાડી આગ લાગવાથી અને જે ફેક્ટરીના ધુમાડાથી અહીંયા સ્થાનિકોને ઘણા સમયથી પરેશાની થઈ રહી છે। શું માંગ છે અને નિરાકરણ આવે તે માટે શું કહેશો? લગભગ હું અહીંયા 20 વર્ષથી રહું છું। તો આ વસ્તુ હું પોતે ધાબે સૂવું છું, બરાબર? તો સાંજે આપણે ખાટલા ઉપર જે સૂતા હોય સાફ સફાઈ કરીને અને સવારે ઉઠીએ ત્યારે પૂરું ઢાબા ઉપર કાળી માટી જામી જાય છે। આ પ્રોબ્લેમ વર્ષોથી ચાલે છે। નિરાકરણ થશે આવી બધી સમસ્યાઓ ઘણી વખત ઘણા લોકો કહે છે કે ભાઈ આ થઈ જશે પણ હજુ સુધી ઉલટાનું વધતું જાય છે। દિવસે દિવસે પોલ્યુશન વધતું જાય છે। અહીં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ખૂબ જ તકલીફ પડી રહી છે। આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે। જોકે અહીંના સ્થાનિકો આ સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન